ખાલી તમે વિચારો કે કોઈ દેશની પાર્લામેન્ટની અંદરથી ધુમાડો નીકળે છે અને મંત્રીઓના બાળકોને કે સગાવાલાઓને દોડાવીને રસ્તા ઉપર મારવામાં આવે છે. આ કોઈ ફિલ્મ નથી, હા નેપાળ છે. અત્યારે નેપાળમાં એક જ શબ્દ ગુંજી રહ્યો છે, જેન્ઝી વર્સિયસ નેપોકિડ. નેપોકિડ એટલે એવા પોલિટિશિયનના બાળકો જેઓ ભ્રષ્ટાચાર અને પાવરના સહારા સુખી જીવન જીવે છે. જ્યારે સામાન્ય નેપાળી યુવકોને રોજગારી માટે ભારત, ગલ્ફ દેશો કે પછી મલેશિયા જેવા દેશોની અંદર મજૂરી કરવા માટે જવું પડે છે. ઉદાહરણ તરીકે એક મિસ નેપાળ જે પોતાને હમ્બલ બેકગ્રાઉન્ડ એટલે કે એક સામાન્ય પરિવારની દીકરી તરીકે ઓળખાણ આપતી હતી, પરંતુ તે પ્રભાવશાળી મંત્રીની દીકરી છે. બીજું ઉદાહરણ જોઈએ ને તો એક પોલિટિશિયનનો દીકરો ક્રિસમસ ટ્રીને લુઈસ વિટોન અને ગુચ્ચી જેવા બ્રાન્ડથી સજાવે છે. આ બધું જોઈને સામાન્ય પ્રજાની દિલની અંદર ગુસ્સો પ્રગટે ને એ સ્વાભાવિક છે. આ આંદોલનને આગળ ધપાવી રહ્યા છે યુવા ગ્રુપ્સ, ખાસ કરીને આમી નેપાળ નામની સંસ્થા. તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે આ કોઈ ધાર્મિક કે કોઈ રાજકીય પાર્ટીનો પ્રોગ્રામ નથી, આ યુવાનોની સાચી લડાઈ છે. હકીકત એ છે કે નેપાળની સિસ્ટમ જ ખૂબ કમજોર છે. 2008 થી 17 વર્ષની અંદર 14 પ્રધાનમંત્રી બદલાઈ ચૂક્યા. કારણ શું છે? કારણ કે પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશનના કારણે કોઈ પાર્ટીને મેજોરિટી મળતી જ નથી. પરિણામે ગઠબંધનની રાજનીતિ, સતત અસ્થિરતા અને ભ્રષ્ટાચાર. એટલે જ આજના યુવાનો કહી રહ્યા છે આ કોઈ જાતિ ધર્મની લડાઈ નથી, આ અમીર વર્સેસ ગરીબ અને પાવરફુલ વર્સેસ વીકની છે. નેપાળની હાલની પરિસ્થિતિ એક સંકેત છે બધા માટે. સમજી જશે તો સારી બાબત છે. નેપાળ આજે જે ભોગવી રહ્યો છે ને એ દુનિયાનો કોઈ પણ દેશ ભોગવી શકે છે. શું તમે તૈયાર છો?